ગોપાળાનંદ સ્વામી જ્યારે વડતાલમાં બિરાજમાન હતા તે વખતે તેઓને પોતાની હવેલીનું વાસ્તુનું આમંત્રણ આપવા માટે ખંભાતના સદાશિવ શેઠ આવ્યા. અને આ શેઠ હતા, એમણે પોતે જે કંઈ કમાણી કરી હતી એમાંથી લાકડાની સુંદર નકશીદાર હવેલી એમણે બનાવી. અને એવી અદ્ભુત એ હવેલી તૈયાર થયેલી. અમને મનમાં થયું કે આપણે આનું વાસ્તુ મુહૂર્ત એ ગોપાળાનંદ સ્વામી જેવા હાથે કરાવીએ. અને સ્વામીને આમંત્રણ આપવા માટે સ્વયં વડતાલ આવ્યા. પરંતુ ગામની અંદર કોઈ અદેખો માણસ રહેતો હશે, એને આ પસંદ ન પડ્યું કે આ શેઠે આવી સારી હવેલી ક્યાંથી બનાવી. પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ. પણ જે વિશાળું એનું સૂત્ર કેવું હોય કે બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ. આ ઈર્ષાળુની પ્રકૃતિ. પડોશી ફ્રીજ લાવે તો આને ગરમી ચડે, પહેલાં ઠંડક થાય, પણ ગરમી આને લાગે. તો આ સદાશિવભાઈ આવી હવેલી બનાવી, એમનું કોઈ અદાવતી હશે, એનાથી સહન ન થયું. એટલે એમણે સદાશિવભાઈ જ્યારે વડતાલ ગયા ત્યારે લાગ જોઈને આગ ચાંપી દીધી. અને લાકડાની હવેલી એને બળતા કેટલી વાર લાગે, સેકન્ડોમાં તે ભસ્મીભૂત થઈ ગઈ. અને એના સમાચાર આપતો કાગળ અહીંયા ખંભાતથી શેઠને ત્યાં વડતાલ મોકલવામાં આવ્યો. ખેતીઓ પત્ર લઈને પહોંચ્યો તો ખરો, પણ એ શેઠનો પત્તો ક્યાં લગાડવો? તો કોકે કહ્યું કે તો ગોપાળાનંદ સ્વામી જોડે કથા સાંભળવા બેસે છે, તમે સ્વામીના કાગળ આપજો, એમની જોડે શેઠ આવશે એટલે એમને આપી દેશે. અને એ રીતે ગોપાળાનંદ સ્વામી પાસે પત્ર આવ્યો. અને સ્વામીએ એમાં વાંચ્યું તો ખબર પડી કે આ હવેલી તો બળી ગઈ છે. પછી સદાશિવભાઈ આવ્યા ત્યારે એમણે આ ખબર એમને ન આપ્યા, પોતાની ગાદી નીચે કાગળ દબાવી રાખ્યું. પણ જ્યારે વાસ્તુને 2 દિવસ જ બાકી રહ્યા અને એ વખતે સદાશિવભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હવે આપણે ખંભાત જવું જોઈશે, કારણ કે મુહૂર્ત નજીક આવ્યું છે. તે વખતે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આપણે વાસ્તુ કરવા જઈએ, પણ પહેલાં કાગળ વાંચી લો પછી નીકળીએ. હવે કાગળ વાંચો તેમાં તો હવેલી બળી ગયાના સમાચાર હતા. એટલે શેઠ થોડાક ઊંડા ઉતરી ગયા, ધક્કો એમને લાગ્યો. પણ પછી ગોપાળાનંદ સ્વામીને એમણે કહ્યું કે સ્વામી તમે મને અહીંયા 5 દિવસ સુધી કથા વાર્તા સાંભળવા રોક્યો, તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો. સ્વામી કે કેમ આમ કહો છો? તો કે જો હું ખંભાતમાં હોત અને હવેલી બળી ગયાના સમાચાર મને મળ્યા હોત તો એટલો આઘાત લાગત કે હવેલી ભેગો હું પણ બળી જાય. પરંતુ તમે 5 દિવસ તમારી કથા સંભળાવીને મને જ્ઞાન જે આપ્યું કે શિર સલામત તો પગડિયા બહોત. ભલે પાઘડી ગઈ પણ માથું રહ્યું તો બીજી પાઘડી આવશે. પણ 100 પાઘડી માથું ઉડી ગયા તો એ પાઘડી કરવાનું શું? એમ ભલે હવેલી ગઈ તો બીજી બાજુ, પણ આપણે જીવતા રહ્યા. અને તમે આજે મને સાંખ્ય જ્ઞાન આપ્યું, મરણા ઝરણા સંસાર છે, બધું કંઈ સ્થિર નથી. તો આજે હું પોતે સ્થિર રહી શક્યો છું. તો જે એવા સંતનો સમાગમ મળ્યો તો આ દુનિયાની અંદર પણ કંઈ કષ્ટ આવ્યું તો એમાં સ્થિરતા રહી. આપણે બધા વાહનો ચલાવતા હોઈએ છીએ, તે વાહનોમાં શોક એબ્સોર્બર મૂકવામાં આવે છે. દેશી ભાષામાં લોકો જમ્પરિયા કહેતા હોય છે. સ્પ્રિંગ હોય કે કામ શું કરે? તો જ્યારે વાહન લઈ તમે નીકળ્યા હો તેમાં તો ખાડા ટેકરા આવે, બમ્પ આવે, તે વખતે વાહન ઊંચું નીચું થાય. પરંતુ પેલી જે સ્પ્રિંગો હોય, એ જે શોક એબ્સોર્બર હોય, એ આંચકાને ખમી લે અને અંદર બેઠેલા વાહનમાં બેઠેલાના પેટનું પાણી હલવા ન દે. તેમાં સંસારની યાત્રા આપણે બધા કરીએ છીએ, તેમાં આવા ખાડા ટેકરા આવે, પણ સત્પુરુષ છે એવી સમજ આપણને આપે છે, એનાથી બધું આપણે સ્થિરતાથી સહન કરીએ. તો સત્પુરુષની એટલા માટે આપણા જીવનમાં જરૂર છે. કબીરદાસે પણ લખ્યું કે ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ યમઘાટ. ગુરુ વિના આપણને આ રસ્તો બતાવનારું કોણ છે? કારણ કે આપણને તો આપણી પીઠ પાછળ શું થાય એ ખબર નથી, આ ભીત પાછળ શું થાય એનો ખ્યાલ નથી. તો કાલે શું થવાનું ક્યાંથી ખબર છે? પરંતુ સત્પુરુષ આપણને દોરવણી આપતા હોય છે, કારણ કે ત્રિકાળ જ્ઞાની છે.
અને ક્યારે શું કરવું શું ન કરવું એવી સરસ આપણને દોરવણી આપે કે ક્યાંય આપણી યાત્રા અટકે નહીં. તો આ રીતે લૌકિક માર્ગમાં પણ સત્પુરુષ આપણી મદદમાં ઉભા રહે અને પારલૌકિક માર્ગમાં તેના વગર કોઈ ગતિ જ નથી. શ્રીમદ ભાગવતની અંદર આખ્યાન આવે છે કે જ્યારે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળ્યા અને એ વખતે એ પોતે શૃંગી ઋષિના આશ્રમની અંદર ગયા, શમિક ઋષિના આશ્રમમાં. અને ત્યાં આગળ ઋષિ તો ધ્યાનમાં બેઠેલા એટલે એમને કોઈ ખબર નહીં કે આ પ્રકારે રાજા આવ્યો છે આપણા આશ્રમમાં, એટલે ઊભા થઈને કોઈ યથોચિત સન્માન ના થાય. એટલામાં પરીક્ષિતને માઠું લાગ્યું. ઘણાને અંતરમાં માન એટલું ભર્યું હોય કે એનું અપમાન ન કરો, પણ માન ન આપો તો એને અપમાન લાગે કે અમે ગયા ને કોઈ અમારો ભાવ ન પૂછે. એટલે ભાઈ તમે રીંગણા બટાટા ભાવ પૂછવાના હોય તમારે, પણ માણસના અંતરની અંદર માનની ઝંખના એટલી બધી હોય કે એનું અપમાન તો થયું જ ના હોય. શું આમને આમ હાલે આવો છો, શું આમ બેસી ગયા, આમ જો આમ નાગા ખસો એવું કંઈ કરવું ના હોય. પરંતુ એને પોતાની અપેક્ષાઓ એટલી ઊંચી હોય એ સંતોષાય નહીં એટલે એને અપમાન જેવું લાગે. બોલ્ટનથી આસ્ટન પધારેલા સ્વામીશ્રીના વરદ હસ્તે અહીંની રસેલ સ્ટ્રીટ પર મંદિર માટે સંપાદિત થયેલા 3 માળના વિશાળ મકાનનો ઉદ્ઘાટન વિધિ તારીખ 26 જૂનના રોજ સંપન્ન થયો. પ્રભુશ્યાનું દ્વાર ખોલી તેઓએ આજે જનસેવાની પણ બારી ઉઘાડતા એક સ્થાનિક શૈક્ષણિક સંસ્થાને માતબર રકમનું અનુદાન પણ અર્પણ કર્યું. આમ જગતના ઉદ્ધાર અને આત્માના કલ્યાણની પ્રવૃત્તિ એકમેકને સમાંતર ચલાવનારા સ્વામીશ્રીએ તારીખ 27 જૂનની પ્રાતઃકથામાં વચનામૃતરે લાવ્યું કે સૌનામાં સારાપણું આપણું સારું, સૌનાના ભલામાં આપણું ભલું. દરેકને વિશે જો સારી ભાવના માની રાખીએ તો આપણને શાંતિ થાય. સ્વભાવ વધવા ન દેવા, ભક્તિને વધવા દેવી. માન એક છે, આપણે ઝાઝા છીએ. એક વસ્તુ માટે બધાને ઈચ્છા થાય તો ઝઘડો થાય. આપણે ભગવાનના ઠરાવે ઠરાવ કરવું, મનમુખી ન થવું, ગુરુમુખી થવું. ભગવાનના ઠરાવ માટે જ સત્સંગી થયા છીએ. એવું કરવું કે ભગવાનને સંતનો થડકો ન રહે. કહેવું હોય તે કહી શકે. સરળતાની શીખ આપી પધરામણી નીકળી પડેલા સ્વામીશ્રી આજે ઓલ્ડ ધામ માન્ચેસ્ટરને પણ પાવન કરી આવ્યા. આ પધરામણીમાં એક ઘેર તેઓ પધાર્યા ત્યારે યજમાન પૂજન માટે કંકુ પલાળવા જતા હતા. તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું, કુમકુમ પલાળવું નહીં, વાપર્યા વિનાનું બગડે, કોરું રાખવું. એક તરફ વિરાટ દ્વિશતાબ્દી મહોત્સવને શિરે લઈને ફરતા તેઓએ ચપટી કંકુ પણ વેડફવા ન દીધું. આવી બિનહરીફ ચીવટના ધણી સ્વામીશ્રીના દર્શને મેયર, સાંસદ સહિત અનેક યુરોપીયોનો પ્રવાહ ચાલુ જ રહેતો. તેમાં એક અંગ્રેજ શ્રી જ્હોન ફોસ્ટરને તો સ્વામીશ્રીની જ લગ્ન લાગી જતા તેઓ છેલ્લા 2 દિવસથી લાભ લેવા નિયમિતપણે આવતા હતા. તેઓએ તારીખ 27 જૂનની સાયમ સભામાં પોતાના અંતરને ખોલવાની અનુમતિ માગી જણાવ્યું કે આપ સૌ જે કાર્ય કરી રહ્યા છો તે અદ્ભુત છે. 4 કલાકમાં હું અહીં જે શીખ્યો છું તે મેં મારી 26 વર્ષની જિંદગીમાં નથી શીખ્યો. સ્વામીશ્રી વિશે મને પોપ અને આચાર્ય બિશપ જેવો આદર થયો છે. ખરેખર સ્વામીશ્રીના સહવાસનું સંમોહન અજબ રહેતું. તારીખ 28 જૂનની સવારે આર્નસ્ટાડના મંદિરમાં મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરી સ્વામીશ્રી બ્રેડફોર્ડ થઈ લેસ્ટર જવા માટે તૈયાર થયા. સાંજના 5 વાગ્યાના એ સમયે ઠાકોરજીના દર્શન બાદ બહાર પધારી રહેલા તેઓ સમક્ષ કોકે વેવલાઈ કરી કે બાપા, મહિલાને દર્શન થાય તેમ આવજો. તમે સમજો, આવી વાત તમારે મને કહેવાય નહીં અને મારે સંભળાય પણ નહીં. સૌમ્ય કડકાઈ ધારણ કરતા સ્વામીશ્રીએ તે હરિભક્તને કહી દીધું. તેઓનું અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત ભલભલાના કાળજા તોડે તેવું હતું. વ્રત નિયમમાં અને શુદ્ધ રહેનારા તેઓ ખરેખર વિશ્વની હરતી ફરતી અજાયબી હતા. આ આશ્ચર્ય લેસ્ટરમાં પધારતા તારીખ 29 જૂનની સવારે લેસ્ટર રેડિયોના સંવાદદાતાઓએ સ્વામીશ્રીનો ઇન્ટરવ્યૂ લીધો. તે આકાશવાણી પરથી પ્રકાશિત થતા હજારો કાનમાં સ્વામીશ્રીનો બ્રહ્મનાદ ગુંજી ઉઠ્યો. તેનો એક પડઘો આજની સાંજે ટેરિટોરિયલ આર્મી સેન્ટરના હોલમાં પણ ગાજ્યો. અત્રે આયોજિત દ્વિશતાબ્દીની વિશેષ સભામાં લેસ્ટર અને ચાર્નવુડના મેયર તથા પૂર્વ લેસ્ટરના સાંસદ સહિત અનેક આમ અને ખાસ અંગ્રેજ આદમીઓ ઉપસ્થિત હતા. શ્રીજી મહારાજના જીવન કાર્યલક્ષી કીર્તનો પ્રવચનોથી પ્રભાવિત થયેલા તેઓએ દ્વિશતાબ્દોની મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી. આમ પ્રત્યેક શહેરમાં દ્વિશતાબ્દીનો નાદ ગુંજાવતા સ્વામીજી રોજિંદી કથા વાર્તા
અને ગોષ્ઠીઓમાં સત્સંગના ઊંડાણની પ્રેરક વાતો પણ કરતા. આ ક્રમમાં તારીખ 30 જૂનની રાત્રે યુવકો સાથે બેઠેલા તેઓએ કહ્યું, આ કાર્યક્રમમાં આપણે જગતની મોટપ લેવા આવ્યા નથી, પણ મોટા પુરુષને રાજી કરવા આવ્યા છીએ. વ્યવસ્થા માટે મંડળમાં પ્રમુખ વગેરે કર્યા હોય, પણ નાના મોટા બધા એમ ઈચ્છે રહે કે હું ધારું તેમ થાય. સારું થાય તે માટે સજેશન મૂકવું, પણ તેમ ન થાય તો સત્સંગ મૂકી ન દેવાય. કોઈનો સ્વભાવ ગરમ હોય તો તે રીતે ટેકલ કરવાનો, સાચવવાનો. એકબીજાના દોષ જોયા કરો તો ઊંચા જ ન આવીએ. દરેકનો ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન છે. જે થયું તે સારું થયું છે એમ માની પ્રેમથી, લાગણીથી સૌને સહકાર આપવો. આપણા ગુરુ એક, ઈષ્ટદેવ એક. જેને જે સારું લાગે તે રીતે આપણે પઢી જવું. અદ્ભુત સેવા રીતે શીખવાડી રહેલા સ્વામીશ્રી ખુરશીમાં 2 હાથ 2 બાજુ ખુલ્લા રાખી બિરાજ્ય હોવાથી રાજાધિરાજની જેમ શોભી રહેલા. તે જોયે હરિભક્તે વસવસો વ્યક્ત કર્યો કે અત્યારે ટાઈમે જ કોઈ કેમેરાવાળો દેખાતો નથી. કેવા અલૌકિક શોભી રહ્યા છે બાબા. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, કેમેરાની જરૂર નથી. આ બેઠી છે તે મૂર્તિ અંતરમાં ઉતરી જાય તો કાયમ ફોટો પડી જાય. સ્વામીશ્રીએ સાધનની નહીં પણ સાધનાની મહત્તા સમજાવી દીધી. તેઓ ભગવાન અને ગુરુની છબીઓથી કેવળ આલ્બમ નહીં પણ અંતર ભરવાના હિમાયતી થયેલા.